ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ચમાડી ગામ ખાતે એક યુવતી પર બળાત્કાર કરવાની કોશિશ કરવામાં આવતા પરિવારમાં ભયનો માહોલ। મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ચમાડી ગામ ખાતે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની દીકરી એકલી હોય અને રસોઈ બનાવતી હોય એ સમયે ગામમાં જ રહેતા દિનેશભાઈ વાઘેલા નામના વ્યક્તિએ યુવતીને એકલી જોઈ તેને પકડી તેના શરીર સાથે અડપલા કરી તેની સાથે બળાત્કાર કરવાની કોશિશ કરી, પરંતુ તે સમયે ગામમાં રહેતા ભોળાભાઈ વાઘેલા ત્યાંથી પસાર થતા બળજબરી કરનાર દિનેશ ત્યાંથી યુવતીને મૂકી ત્યાંથી ભાગી ગયેલ। જ્યારે યુવતીએ ઘરમાં પોતાની સાથે થયેલ બનાવ અંગેની વાત કરતા યુવતીના માતા પિતા સહિત પરિવારો અને સમાજના લોકો એકત્રિત થયા હતા। આવું કૃત્ય કરનાર દિનેશભાઈ વાઘેલા વિરુદ્ધ વલભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પરિવારના તેમજ સમાજના લોકોના કહેવા પ્રમાણે આરોપી દ્વારા વારંવાર ધમકી અને સમાધાન કરી લેવાનું દબાણ કરવામાં આવે છે। ત્યારે આરોપી માથાભારે હોય અને યુવતી ઘરે એકલી હોય, એના જીવનું જોખમ હોય તેને લઈને આરોપી જલ્દીથી જલ્દી પકડી આરોપી પર કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે પરિવારના તેમજ સમાજના લોકોને માટે આજરોજ ભાવનગરના એસપી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અમે સમાડીના છે, મારી દીકરી ઉપર આરોપીએ આબરૂ લૂંટવાની કોશિશ કરી છે। એ દિનેશ વાઘેલા વેડવા માંગણી છે અમારે, એમને નહીં આપો મારી છોકરીની। અમે કોઈ હાજરમાં નતા અને આ લોકો ઓશિતાનો આવીને મારી છોકરી હારે બલાત્કાર કરવાનું કોશિશ કરી, તો અમારા ભાઈ હારે છે આ તો જેમ તેમ કરીને મારી છોકરીએ છોડ્યા। પછી બીજા લોકો આવ્યા ને એને જેમ તેમ કરીને ન કાઢવીને તગડી મૂક્યો। આ મારી છોકરીની હવે જિંદગી બહારનો સવાલ છે। આની માટે હવે તમે બધા અમને ઇન્સાફ આપો। કેટલા વ્યક્તિઓ હતા? એક જ હતો। કે આ બનાવ કઈ જગ્યાએ બન્યો છે? મારા સમાડી તે મારી વાડીમાં જ। આરોપી કોણ છે? વેડવો છે દિનેશ વાઘેલા। તમે કોને રજૂઆત કરવા આવ્યા છો ને તમારી માંગણી શું છે? એને કડીની કડા સજા આપજો, એને આવી રીતે અમને ઇન્સાફ અપાવજો। આવી રીતે કોઈ દી આવી રીતે કોઈ દી થવું ન જોઈએ અમારી બેની દીકરીઓને। અમારી બેની દીકરીઓ ઘાસ ખડ વાઢવા જાય, બોરમાં વીણવા જાય, કોઈ દાડિયા જાય, જ્યાં ત્યાં બિચારું કામ 5 રૂપિયા હાટું ધંધો કરતા હોય, એ પછી આવું બધું ભાડે તો કોણ નીકળે?